ઉઠ્યો? તું કેટલા વાગે ઉઠ્યો? કેટલા વાગે? તાર બાપાને ઘરે 6:30 નથી વાગ્યા, અત્યારે 9:30 વાગ્યા. 9:30 વાગ્યા. કેટલા વાગ્યા? 6:30 નહીં, કેટલા? 9:30. હવે તારે શું પીવાનું છે? દૂધ. મીઠું કે મોરું? જો આ છોકરો એટલો વાયડો છે ને, આને મારે બાવા આગળ નાખ્યા ને તને બધાને કહેતો હાલો કેમ છો કહેતો કેમ છો તમે બધા? એકવાર કે તો હું તને ચા દૂધ દઈશ હો. એકવાર કે કેમ છો બધાય? મજામાં? હાલો અમારા ઘરે ચા પીવા. વરસાદ આવ્યો તમારા ગામમાં? પૂછી જો તો એમ કે તમારા ગામમાં વરસાદ આવ્યો? અમારા ગામમાં તો વરસાદ નથી આવ્યો. તમારા ગામમાં વરસાદ આવે ને તો અમને મેસેજ કરજો કે હા હે ઓહો. હવે જો મારે બેહવું તું કપડાં ધોવા, બરાબર? તો હવે કપડાં ધોવા તો આપણે ઘડીકમાં બેહી ન ગઈ. હવે આ છોકરો ઉઠી ગયો એટલે હવે છોકરાને ચા પાણી નાસ્તો કરવો જોશે ને, બરાબર? જો આ મારું કિચન છે, કેવું છે? તમને ગમે તો સારું. બસ હવે છોકરા માટે ચા દૂધ બનાવી લઈ. અને હવે જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા? 9:30. તો હવે તો મને એવું લાગે છે કે મારે છે ને કામનું બધું મોડું થઈ જશે અને રસોઈનું મોડું થશે. કેમ કે છોકરા ઉઠે એટલે પહેલાં આપણે છોકરાનું જ ઉઠીને કરવું પડે, અને એને સવારે ઉઠીને ચા પીવાની આદત હોય એટલે એ પછી આપણને થોડુંક મોડું થાય એટલે એ ધમપછાડા તો કરવાનો જ છે. તમારા છોકરા બધા કેવા? મારા છોકરા જેવા વાયડા હે કે ડાયા હે? હા બસ હવે જો ચા બનાવવાની તૈયારી કરું છું. તમારે પણ ચા પીવો હોય તો હાલો મારા ઘરે ચા પીવા. જો હું ચા બનાવું છું. બાકી બધું મજામાં? બસ જો આ તો તડકો થોડોક ઓછો છે. હજી તો આમ તો દિવસના હજી સવારના 9:30 જ વાગ્યા છો. હજી તડકો ઓછો જોઈને મારે ક્યાંય મગજ છે કાંઈ ખબર નથી પડતી. તડકાની તો હવે ખબર પડશે, બપોર થાય ને 11-12 તો અત્યારે તો સવારમાં ઓછો જ હોય ને. નમન કહી દે હાલો હું ચા દૂધ પી લઉં પછી વાત કરીશ. છોકરો મારો વાયડો છે ને ઉઠીને પહેલાં ચા દૂધ જ જોઈએ, એ સિવાય કોઈ યાર જાજી વાત ન કરે, મૂડમાં જ ન આવે. આપણે મોટાને એવી જ રીતના હોય, ઉઠી એટલે સવારમાં આપણે ઉઠીને પહેલાં ચા જોઈએ પછી જ આપણે મૂડમાં આવી. ઓકે બધા તો ચા ન પીતા હોય, કોક જ પીતા હોય. મારા જેવીને તો ઉઠીને પહેલાં ચા જોઈ. ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું આગળની. ટાટા બાય બાય. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, જય ખમકારી ખોડલ સહાય કરશે. ટાટા.